કે આવતી તારીખ 16/8/2025 શનિવાર ભગવાન બાળકૃષ્ણલાલનો પ્રાગટ્ય દિવસ એટલે જન્માષ્ટમી જેને આપણે કહીએ છીએ હોઈ શકે। આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અંદાજિત 5,000 વર્ષ જૂની આપણી આ ધાર્મિક પરંપરા છે જન્માષ્ટમીની, અને એ વખતથી આપણો ભારતીય સમાજ એ ભગવાન બાળકૃષ્ણલાલના એ પ્રાગટ્ય મહોત્સવને ધ્યાનમાં રાખી અને ઉત્સવને માણતો આવ્યો છે, ઉજવતો આવ્યો છે, અને પાછળની પેઢીને એનો લાભ મળે એને માટે આયોજન કરતા આવ્યા છે। તો આવો જ જન્માષ્ટમીનો મહોત્સવ જ્યારે આપણી આવતી તારીખ 16/8 અને શનિવારે આવી રહ્યો છે, તો દર વખતની માફક આપણે જામનગરના તમામ ધર્મપ્રેમીઓ સંસ્થાઓ મળી અને ખીજણા મંદિરને માધ્યમ બનાવી પ્રણામી સંપ્રદાયને અને એ દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એ શોભાયાત્રામાં તો અવશ્ય બધાને જોડાવા માટે કાયમને માટે અપીલ રહી જ છે, છતાં ફરી એ જન્માષ્ટમીની શોભાયાત્રા ભગવાન બાળકૃષ્ણલાલના એ જન્મ મહોત્સવને વધામણા કરવા માટે જોડાશો એવી અપીલ છે। અને સાથે સાથે વિશેષ એક અપીલ અને ટકોર એ છે, 16 તારીખે જ્યારે જન્માષ્ટમી છે તો એના આગલા દિવસે એટલે કે 15 તારીખે શુક્રવારે મારું માખણ એટલે કે આપણે જન્માષ્ટમીમાં જે પ્રોસેસન નીકળે એમાં બધાને એ માખણનો પ્રસાદ મળે અને હવને એમ લાગે અમે આમાં કાંઈક અમારી રીતે સેવા કરી શક્યા છીએ, એટલે એ માખણની સેવા જેમને કરવી હોય એમણે પોતાનું માખણ પોતપોતાની રીતે એ પ્રણામી સંપ્રદાય જે ખીજણા મંદિર ખંભાળિયા નાખે ત્યાં પહોંચાડી દેવું, કે જેને કારણે 4 થી 5 સાંજના ભાગમાં પહોંચાડી દેવું, જેને કારણે ત્યાં પણ પ્રસાદ મળે શરૂઆતમાં, અને પછી પણ સવારના બીજે દિવસે એટલે 16 તારીખે એ જન્માષ્ટમીનું જે પ્રોસેસન નીકળે એમાં પણ ચમચી હવને પ્રસાદ માખણનો લાભ મળે, આવું એક અનેરું વિશેષ આયોજન કર્યું છે। તો આગલા દિવસે મારું માખણ એમાં પણ સેવામાં સહભાગી થશો અને 16 તારીખે આપણા ભગવાન બાળકૃષ્ણલાલનો એ પ્રાગટ્ય મહોત્સવ એના વધામણા રૂપે નીકળતી જે શોભાયાત્રા એમાં પણ સહભાગી થઈ અને હરેક રીતે એમાં આપણે જોડાઈ એ પણ એક ભગવાન બાળકૃષ્ણલાલનો એક આપણે આશીર્વાદ લેવાનો અવસર એને પ્રાપ્ત જીવનમાં કર્યો ગણાશે। તો ફરી બંને પ્રસંગને ધ્યાનમાં રાખી તારીખ 15/8 તારીખ 16/8 એમાં હવ જોડાય અને લાભ લેશો એવી જામનગરની ધાર્મિક જનતાને એક મારી હૃદયથી અપીલ છે। જય બાળકૃષ્ણલાલ, જય સ્વામિનારાયણ।